जो ક્યાં છે? જય શ્રી રામ. તમે જોયું વિડીયો કે જેમાં દાદા ને મૃત્યુ સમયે ભગવાન દેખાઈ રહ્યા છે. દાદાને ભગવાન દેખાઈ રહ્યા છે અને તેના મૃત્યુ પહેલા દાદાને શું શું દેખાઈ રહ્યું છે એ તમે વિડીયોમાં જોશો. તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. તમને એક પવિત્ર આત્માનું જ્યારે મૃત્યુ થાય એ મૃત્યુ કેવું હોય એ તમને આ વિડીયોમાં જોવા મળશે કે એને તેના અંતિમ સમયમાં શું દેખાતું હોય છે અને તેનું મૃત્યુ કઈ રીતે થાય છે. વિડીયો તમને બતાવશે. વિડીયો તમે લાસ્ટ સુધી જોજો. લંકા વાગ્યા? હા તે મહારાજ આવે ને એટલે મને કહેજો. ક્યાં છે? અહીંયા જ છે, બધા અહીંયા હાજર જ છવી. હે વિમાન આવ્યું છે? વિડીયોમાં તમે જોયું કે દાદાને લાસ્ટ મોમેન્ટમાં ભગવાન દેખાય છે. ભગવાન એને વિમાનમાં લેવા આવે છે એવું દેખાય છે. તેને સંગીત સંભળાઈ રહ્યું છે. ભગવાન તેની સામે આવી રહ્યા છે, તેને તેડવા આવી રહ્યા છે, તેને વિમાનમાં બેસાડી રહ્યા છે તેવું પ્રતીત થઈ રહ્યું છે. મિત્રો, આવું મૃત્યુ જે છે બહુ નસીબવાળાને મળે, ખાસ કરીને કળિયુગમાં. કેમ કે કળિયુગના મોત એવા હોય છે કે પોતાના પરિવાર સાથે ઘણી બધી વાતો કરવાની રહી જતી હોય છે, ઘણું બધું અધૂરું રહી જતું હોય છે અને આ રીતે હસતા હસતા પ્રભુનું નામ લેતા લેતા મૃત્યુ કળિયુગમાં તો બહુ ઇમ્પોસિબલ છે, પણ આ મૃત્યુ દાદાએ લીધું. એટલે કે કળિયુગના એ મહાન આત્મા હતો, એ મહાન આત્મા હતા કે જેનું મૃત્યુ આવી રીતે થયું. અને જોવાની વાત એ રહી કે મિત્રો, આપણે આપણું મૃત્યુ આવું કેવી રીતે બનાવી શકીએ? તો તેના માટે આપણે ખાસ કરીને હરિનામ, પ્રભુ ભજન, પ્રભુ ભક્તિ અને આપણા જીવનમાં અમુક પરિવર્તનો, અમુક અનીતિથી દૂર રહીએ, અમુક ખોટી વસ્તુઓ બંધ કરીએ, કોઈનું ખોટું કરવાનું બંધ કરીએ, ત્યારે હરિનામ લઈએ, શ્રી કૃષ્ણ નામ લઈએ, મહાદેવ નામ લઈએ, શ્રી રામને ભજીએ, ત્યારે આવું મૃત્યુ આપણે નસીબ થશે. તો આપણે વિચારવાનું મિત્રો કે આપણું મૃત્યુ આવું જો લેવું હોય તો આપણે આ કરવું પડશે, નહીતર તો આવ્યા અને ગયા કોને ખબર. ઘણા લોકો આપણા ધ્યાનમાં આવતા હશે કે આવી રીતના ચાલતા વૈયા ગયા, ખબર બી ના પડી. પણ આ મૃત્યુ જે છે એ મૃત્યુ કે જેમાં પ્રભુ ખુદ આપને એનો રથમાં બેસાડવા આવે, આવું મૃત્યુ જોતું હોય તો આપણો મનુષ્ય અવતાર જે છે સફળ ગણાય. અને આવા મૃત્યુ માટે આપણે બધાએ હરિનામ, સત્ય માર્ગ અને બને એટલા સત્કર્મ તરફ વળવું જોઈએ. અને આપણે આગળ પાછળ ઉપર ડાબી બાજુ જમણી બાજુ જોઈએ છીએ પણ ઉપર નથી જોતા, આપણે એ જ બધું જોતો હોય છે. એટલું ધ્યાન રાખીશું. અને મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સુધી પણ શેર કરી દેજો. કોમેન્ટમાં લખજો જય શ્રી રામ. તમને મારો વિડીયો કેવો લાગે છે? ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. મળીશું વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બદ્રીનાથ ને જય શ્રી રામ.